કેવલ હંસો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ। હે પ્રથમ પરમ ગુરુ ને નમો, દિએ કરતા સંબંધે આપન પોપત જાન તજે જાત અભિમાન। પ્રેમ ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના કૃપા પાત્ર, દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી સ્વરચિત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે પ્રથમ પરમ ગુરુને નમો, દિએ કરતા સંબંધી જ્ઞાન, આપ નપુ પતિ જાણ કે તજે જગત અભિમાન। સૌ પ્રથમ હું પરમ ગુરુના ચરણમાં નમન કરું છું, વંદન કરું છું, પ્રણામ કરું છું। કારણ આ જગતની અંદર ગુરુનું પદ એ મહાન છે, સમસ્ત વિશ્વના શિર ઉપર આવેલું છે। જગતની આદ્યથી જ જે કોઈ મહાન પુરુષો થયા છે એ ગુરુના શરણમાં જઈને જ થયા છે। કોઈ પોતાની જાતે જ્ઞાન પ્રાપ્ત કરી કે સાધના કરી અને મહાન થયા નથી। એટલે મનુષ્ય જીવનમાં ભક્તિ કરવા માટે ગુરુ કરવાની પરમ આવશ્યકતા છે। તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી પોતાના અનુભવ દ્વારા જીવનનું સાર જાણી અને કહે છે કે પ્રથમ પરમ ગુરુને નમો। સૌ પ્રથમ પરમ ગુરુના ચરણમાં હું વંદન કરું છું। તો આ જગતની અંદર ગુરુપદ મહાન છે, છતાં પણ ગુરુના અનેક પ્રકાર છે। ગુરુની અંદર એ પરમ ગુરુના ચરણમાં વંદના કરે છે। ગુરુ અનેક છે, આ જગતમાં અનેક ધર્મ ગુરુઓ થયા છે। એમાં નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે હું પરમ ગુરુને વંદન કરું છું। તો ગુરુ અને પરમ ગુરુ એની અંદર પણ થોડો ભેદ રહેલો છે। ગુરુ કોઈ પણ ક્ષેત્રની અંદર હોય છે, કોઈ પણ ક્ષેત્રની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગુરુની જરૂર પડે છે। આપણે શાળામાં અભ્યાસ કરીએ છીએ તો એમાં પણ શિક્ષક હોય છે, એ આપણા ગુરુ હોય છે। પહેલાના સમયની અંદર
ભણવા માટે આશ્રમોની અંદર જતા હતા, જ્યાં જે ઋષિમુનિઓ છે એ શિક્ષણ આપતા હતા. પણ પહેલાનું જે શિક્ષણ છે એ આજના જેવું નહોતું. આજે તો માત્ર આપણે બાળકોને અક્ષર જ્ઞાન આપીએ છીએ, જ્યારે ઋષિમુનિઓ જે શિક્ષણ આપતા હતા તે શિક્ષણની સાથે સંસ્કારનું જ્ઞાન હતું. એટલે શિક્ષણ માણસને અક્ષર જ્ઞાન આપે છે, એના જીવનમાં ઉપયોગી છે, જેના વડે એ અભ્યાસ કરી અને પોતાનો જીવન નિર્વાહ કરી શકે છે. જીવન નિર્વાહ કરી શકે છે. કહી દઈશ પછી, કઈ ચિંતા નહીં કરું. એટલે શાળાઓની અંદર જે શિક્ષણ આપવામાં આવે છે એને વ્યવસાય લક્ષી શિક્ષણ કહેવાય છે. જેટલી મોટી ડિગ્રી પ્રાપ્ત કરો એટલા પૈસા તમને વધારે મળે, એટલા એ પૈસા વધારે કમાય, એટલી એ સગવડ વધારે કરી શકે છે. પરંતુ એવી કોઈ પરિભાષા નથી કે જેની પાસે વધારે પૈસા છે વધારે સુખી છે. આપણા ઋષિમુનિઓ જે શિક્ષણ આપતા હતા એ સંસ્કારોનું શિક્ષણ હતું, એ જીવનલક્ષી શિક્ષણ હતું, જેમાં એમને સેવાના સંસ્કાર પણ આપવામાં આવતા હતા. અત્યારે તો શાળાની અંદર બાળકો પાસે કામ ના કરાવાય, નહીં તો વળી ફરિયાદ થઈ જાય કે અમારા બાળકો પાસે તો કામ કરાવે છે, અમારા બાળકો કામ કરવા નથી આવ્યા, એ તો માત્ર ડિગ્રી એમને મેળવવાની છે. પહેલાના સમયની અંદર જે છાત્રો ભણવા જતા હતા એ ઋષિમુનિઓ પાસે ભણતા હતા, તો એમના પ્રત્યે એમને આદર પણ હતો, સન્માન પણ હતું. આજે પણ જેટલા પ્રમાણમાં આદર રાખવામાં આવે છે એટલી જ એને ઉત્તમ શિક્ષા પ્રાપ્ત થાય છે. એટલે ગુરુ પ્રત્યે આદર રાખવાથી આપણને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય છે. તો આપણા બાળકોની અંદર એ સંસ્કાર હોવા જોઈએ કે શાળાની અંદર એ ભણવા જાય છે તો એમના શિક્ષકો પ્રત્યે એમને આદર હોવો જોઈએ. તો અહીંયા નારણદાસજી મહારાજ પરમ ગુરુના ચરણમાં વંદના કરે છે. તો જીવનમાં ગુરુનું બહુ મહત્વ છે, છતાં પણ આજે વર્તમાન સમયમાં એટલું મહત્વ નથી રહ્યું. એટલે પછી શાળા હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, જે પ્રમાણે ગુરુનો મહિમા છે એ પ્રમાણે એનો આદર થાય, એમનો વ્યવહાર થાય, તો જ એ ગુરુના અનુભવનો લાભ આપણને મળે છે. તો એક હોય છે ગુરુ, જે આપણને જે તે ક્ષેત્રનું જ્ઞાન આપે છે. તો ધર્મ જગતની અંદર અનેક પ્રકારના ગુરુઓ થઈ ગયા,
એમની પાસે જે કઈ અનુભવ હતો એમણે જગતને આપ્યો છે. અહીંયા ધર્મ માર્ગની અંદર ગુરુના 4 પ્રકાર બતાવ્યા છે નારણદાસજી મહારાજ શ્રી એમના અનુભવથી. બાકી મેં કહ્યું તેમ શિક્ષણ જગતની અંદર તો દરેક કોલેજ અલગ અલગ હોય તો એમના પણ ગુરુ અલગ અલગ કહેવાય. પરંતુ ધર્મના માર્ગે ચાલવા માટે ગુરુના 4 પ્રકાર રહેલા છે. પ્રોક્ષ ગુરુ, તાય ગુરુ, સદગુરુ અને પરમ ગુરુ. પરોક્ષ ગુરુ જે આ જગતની અંદર ધર્મ માર્ગમાં કર્મકાંડ કરાવે છે. એ પણ ધાર્મિક ક્રિયાઓ છે, પણ લોકોને વિશેષ કર્મકાંડનું જ્ઞાન આપે છે. કર્મકાંડની અંદર શ્રદ્ધા જોડાવે છે અને કહે છે આ તમે બધું કરો ને એટલે તમારું કલ્યાણ થઈ જાય. અગર તો એમ કે તમે આ બધા કર્મકાંડ કરો તો તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે, એની કોઈ ગેરંટી નથી હોતી, પણ કહેવામાં આવે છે કે તમે આ પુણ્ય દાન કરો તો તમને આ લાભ થાય. આ પૌરાણોની માન્યતા છે, પૌરાણિક માન્યતા. એ પ્રમાણે મોટા ભાગનો જે વર્ગ છે ને શ્રદ્ધા વાળો, એ બધા એમાં જોડાતા હોય છે, જેને પ્રાથમિક શાળાનો વર્ગ કહેવાય. અને પ્રાથમિક શાળાની સંખ્યા બહુ જાજી હોય. એટલે કર્મકાંડનું જ્ઞાન આપે છે. જેમ કે આ મરણ પ્રસંગ છે એના પાછળ પણ વિધિ કરવામાં આવે છે. તો દરેક સમાજની અંદર અલગ અલગ વિધિઓ હોય છે. કોઈ કંઈક નથી પણ કરતા. તમે વિદેશમાં જાઓ કોઈ વિધિ જ નહીં. છેલ્લી વિધિ કહી તો કે અગ્નિ સંસ્કાર, એટલે પૂરું થઈ ગયું. પછી આપણી સંસ્કૃતિમાં 10, 12, 13 દિવસ સુધી આ માન્યતા છે. એ પ્રમાણે લોકો કરતા હોય છે. જ્ઞાન સંપ્રદાયની પરંપરા એક વિશેષ છે અને સંત સમાજ છે એમનું જે જ્ઞાન છે એની પરંપરા પણ આવી જ રહી છે કે મૃત્યુ પાછળ માણસ વિશેષ જો સત્સંગનો લાભ લે તો એ સદગત આત્માને શાંતિ મળે અને એના પરિવારનું કલ્યાણ થાય. જે આત્મા ગયા છે એ તો ગયા જ છે. જે કોઈ ગયા હોય એનું પાછળથી કોઈ કલ્યાણ ના કરી શકે. કલ્યાણ તો જાતે સાધના કરવી પડે. પણ એ સદગત આત્માને શાંતિ આપવા માટે અને એના ઋણમાંથી છૂટવા માટે મેઇન ઉદ્દેશ કે જે સદગત આત્મા છે એની સાથેનો આપણો પારિવારિક સંબંધ છે એને ઋણાનું સંબંધ કહેવાય. એની સાથેનું આપણું કોઈ ઋણ છે તો એને આપણા માટે બહુ બધું કર્યું હોય તો આપણા ઉપર એનો ઉપકાર હોય તો ઋણ આપણું કહેવાય છે. એટલે એ સદગત આત્માના ઋણમાંથી છૂટવા માટે આપણે પાછળની વિધિ કરીએ છીએ. તો સદગત આત્માની પાછળ સત્સંગ કરવામાં આવે તો સદગત આત્માને શાંતિ મળે છે. કારણ કે સત્સંગનું જે કાર્ય છે એ દરેક આત્માઓને શાંતિ આપનારું છે, એનું કલ્યાણ કરનારું છે. અને વિશેષ કરીને પરિવારના સભ્યો આવું શ્રેષ્ઠ અને ઉત્તમ કાર્ય કરે ને તો એનો જે સ્વજન છે
એને પ્રસન્નતા થાય અને એને શાંતિ મળે. આપણા છોકરા હોય ને ઘરમાં જો સારું કામ કરે ને તો માતા પિતાને ખુશી થાય. બાળક સવારે વહેલો ઉઠે, નાહી ધોઈને પૂજા કરે, એ પ્રાર્થના કરે, એ કપાળમાં તિલક કરે, એ ધર્મગ્રંથોનું અધ્યયન કરે અને એ વિચાર અનુસાર પછી ઘરમાં બધાની સાથે પ્રેમથી રહે તો એના માતા પિતાને આનંદ થશે. અને કરવું જોઈએ એના માટે આ પારાયણ છે. આ ખાલી કોઈ કર્મકાંડ વિધિ નથી કે આપણે કરાવી દઈએ એટલે કામ પતી જાય, પરંતુ આમાંથી કંઈક આપણે લેવા માટે છે. સદગત આત્માની પાછળ આપણને એના આશીર્વાદ મળે એટલા માટે આ પારાયણ રાખવામાં આવે છે. અને વિશેષ કરીને પરમ ગુરુના આપણને આશીર્વાદ મળે અને આપણું કલ્યાણ થાય, આપણું માનવ જીવન સફળ થાય. આ કોઈ સામાન્ય જીવન નથી મળ્યું, ઉત્તમમાં ઉત્તમ માનવ જીવન મળ્યું છે. પણ એનું જો મૂલ્ય નહીં સમજાય તો એની કોઈ કિંમત રહેશે નહીં. માત્ર ને માત્ર આપણે જો સંસારના ભોગ માટે આ જીવન જીવીશું તો સમજવાનું આ જીવન આપણે કોડીના બદલામાં આપી દીધું. સંસારના ભોગ અને એનું સુખ એ કોડીની કિંમતનું છે. માણસની કોઈ કિંમત ના હોય ને ત્યારે એને કહેવાય આ તો કોડીની કિંમતનો છે. આપણે જો ભોગ માટે જીવન ખર્ચી નાખીશું તો આપણા જીવનની કિંમત પણ કોડી સમાન થઈ જશે. પણ આપેલું જીવન એ હીરા સમાન છે. તો આપણે એનું મૂલ્ય કરીને ઉત્તમ પ્રકારે જીવન જીવવાનું છે. અને એ સમજણ મેળવવા માટે મનુષ્યના જીવનમાં સત્સંગ અનિવાર્ય છે. સત્સંગ આપણને સદવિચાર પ્રદાન કરે છે. મહાપુરુષોએ જે કંઈ સાધનાઓ કરી, એમને જે અનુભવો પ્રાપ્ત થયા અને અનુભવોને આપણા જીવન માટે ઉપયોગી થાય એના માટે ધર્મગ્રંથોની અંદર સંગ્રહિત કર્યા છે. અને એ જ ધર્મગ્રંથોનું અધ્યયન કરીને સત્સંગના માધ્યમથી એ અનુભવના વિચારોને આપણે સમજવાના છે, એને જાણવાના છે, એને જીવનમાં ઉતારવાના છે. એનાથી જ આપણું જીવન સુખી થશે. આપણી ભ્રાંતિ છે કે પૈસા કમાઈશું ને સગવડ થશે એટલે આપણે સુખી થઈશું. દેખાય ખરું માણસ સુખી છે એવું દેખાશે ખરું, પણ સુખી થવું જ હોય તો આપણા વિચારો ઉત્તમ હોવા જોઈએ, આપણી વાણી પવિત્ર હોવી જોઈએ અને આપણું કાર્ય સારું હોવું જોઈએ. એટલે વાણી અને વર્તન જો ઉત્તમ કરવું હોય તો આપણી પાસે ઉત્તમ વિચારો જોઈએ. ઉત્તમ વિચારો એ જ ઉત્તમ જીવનનો પાયો છે. અને જેવો સંગ મળે છે એવા વિચાર મળે છે. તો જીવનમાં સત્સંગ મળે તો માણસને સદવિચાર પ્રાપ્ત થાય છે. એટલે સંત તુલસીદાસજી મહારાજ જે જ્ઞાન સંપ્રદાયમાં થઈ ગયા, એમણે એમના ભજનમાં કહ્યું છે, હે જીવને જડેલા સદવિચારો છેવટ સુધીનો છે સથવારો. હે તુલસી સંત તણારણકાર એક દિન ખીલી ઉઠે છે. સુધર્મ ના પડેલા જે સંસ્કાર
એક દિન ખીલી ઉઠે છે. સુધર્મના પડેલા જે સંસ્કાર, જીવનમાં સંપત્તિ આવશ્યક છે, પણ સંસ્કાર એનાથી પણ વધારે મહત્વના છે. સંસ્કાર એ સંપત્તિથી પણ કિંમતી છે. માણસની પાસે સંસ્કાર હોય ને તો સંપત્તિ આવે છે. અરે માણસ વિશ્વાસ આપીને આપી દે, કઈ વાંધો નહીં, લઈ જાઓ. પણ સંસ્કાર ના હોય ને તો કોઈ વિશ્વાસ નહીં કરે, કોઈ પૈસા નહીં આપે. એટલે સંસ્કાર એ સંપત્તિથી પણ કિંમતી છે કે સંપત્તિથી કોઈ સંસ્કાર ખરીદી નથી શકાતા. એટલે જીવનમાં સંસ્કારનું મૂલ્ય છે, ને સુધર્મના પડેલા જે સંસ્કાર એક દિન ખીલે ઉઠે છે. સુધર્મ, ધર્મ તો જગતમાં છે. કરુણાસાગર મહારાજ શ્રીએ આપણે સુધર્મ આપ્યો છે, શ્રેષ્ઠ ધર્મ. આપણા જે માલિક છે ને એને ઓળખવા અને એને પામવા, એના માટે આપણે જે કંઈ કરીએ એ સુધર્મના સંસ્કાર છે. જે માલિકે આપણને જીવન આપ્યું છે ને જે માલિકના આપણે છીએ, એ માલિકને જો આપણે ના ઓળખીએ તો પછી આપણા જીવનનો કોઈ અર્થ રહેતો જ નથી. આ મનુષ્ય જીવન શા માટે આપ્યું છે? ખાવા પીવા ને હરવા ફરવા માટે જ. તો એ તો પ્રાણી પશુ પંખી બધા જ કરે છે, તો આપણામાં ને એનામાં કોઈ ફરક રહેતો નથી. છતાંય પ્રાણી પશુ પંખી છે ને એ બધા કુદરતના નિયમની અંદર જીવે છે. જ્યારે માણસ છે ને માત્ર ખાવા પીવા હરવા ફરવામાં જે જીવન પસાર કરે છે એ પણ કુદરતના નિયમમાં જીવતા નથી. એટલે મનુષ્ય જો ભગવાનનું ભજન ન કરે તો એ પશુ કરતા પણ હીન બની જાય છે. એ સંસારના સુખ માટે અધર્મ કરે છે, જૂઠ કરે છે. એટલે આપણને મનુષ્ય જીવન મળ્યું છે પરમેશ્વરને ઓળખવા માટે, એને પામવા માટે. તો એને પામવા માટે આપણે એનું સ્મરણ કરવાનું છે. અને સુખ અને શાંતિ પણ આપણને એના સ્મરણથી જ મળશે. માલિકનું જ્ઞાન મળે ને તોય સુખ મળે છે. કારણ કે માલિકનું જ્ઞાન આપણને ધર્મના પથ ઉપર ચલાવે છે. એવું નહીં કે આ ભગવાન છે ખબર પડી ગઈ એટલે બધું કામ થઈ ગયું, એવું નથી. માલિકનું જ્ઞાન મળે એટલે માણસ ક્યારે અધર્મ કરે નહીં. એટલે માલિકના જ્ઞાનથી આપણને સુખ મળે છે. તો એ માલિકનું જ્ઞાન લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે. એ પરમ ગુરુ છે. એટલે સુધર્મના જે સંસ્કાર છે એ આપણા જીવનને આનંદમય બનાવી દે છે. અને જ્ઞાન આપણને, સંસ્કાર આપણને ગુરુ પાસેથી મળે છે. જીવને જડેલા સદવિચાર, જીવનમાં જ્યાંથી જડે ને ત્યાંથી લઈ લેવા. એના માટે પૈસાની જરૂર નથી પડતી. સારા વિચારો જ્યાંથી મળે ત્યાંથી આપણે ગ્રહણ કરવા જોઈએ. પણ સારા લોકો જોડે બેસીએ ને તો સારા વિચાર મળે, નહીં તો પછી દુનિયાની વાતો તો સાંભળીએ જ છે. કચરો કહેવાય. બિનજરૂરી વાતો એ કચરો છે. સારા વિચાર
એક તો દરેક વ્યક્તિએ ઉત્તમ ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કરવું જોઈએ, કારણ કે આપણા દેશની અંદર અનેક ઋષિમુનિઓ થઈ ગયા છે અને એમના જે વિચારો છે ધર્મગ્રંથોની અંદર સંગ્રહિત છે. તે ધર્મ ગ્રંથોનું અધ્યયન કરવાથી આપણને ઉત્તમ વિચારોની પ્રાપ્તિ થાય છે. એક એક વિચાર 100 રૂપિયાની નોટથી પણ કિંમતી છે. આપણા માટે પૈસા મહત્વના છે, જો કે પરિસ્થિતિ હોય ને એના માટે પૈસા એ સમય મહત્વના હોય છે. છતાંય ઘણા એવા ગરીબ પરિવારો છે, સંસ્કાર સંપન્ન છે, એના જીવનમાં પૈસાનું મહત્વ હોવા છતાંય ક્યાંય મફતના મળતા હોય ને તો પણ એ લેતા નથી. એટલું એના માટે સંસ્કારનું મહત્વ હોય છે. એવા ગરીબ પરિવારો કે જેના જીવનમાં પૈસાની બહુ જરૂર હોય છે, રોજનું લઈને ખાતા હોય છે, એવાય સંસ્કાર સંપન્ન પરિવારો હોય છે કે જેને કોઈ મફતનું આપે ને તો પણ એ લેતા નથી. એ છે ખાનદાની. ઘણા કિસ્સાઓ એવા સાંભળવા મળતા હોય છે. કોઈ રિક્ષાવાળો ભાઈ હોય, હવે રિક્ષા ચલાવતો હોય કે બહુ કઈ ફેસિલિટી તો ના હોય, નાનકડી રૂમમાં રહેતા હોય અને ઘરની હોય તો હોય ને તો ભાડાની રૂમમાં રહેતા હોય, રિક્ષા ચલાવી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય, એમાંથી બાળકોને સારા ભણાવે, એને આશા હોય કે ભણીને સુખી થશે, આગળ વધશે અને અમારા જીવનમાં થોડી પરિસ્થિતિ સારી થશે. તો રિક્ષાની અંદર તો બધા લોકો બેસતા હોય. જ્યારે જરૂર પડે ત્યારે તેમાં કોઈ સુખી ઘરના સભ્ય રિક્ષામાં બેસીને કે દવાખાનાના કામ અર્થે જાય છે. ત્યાં દવાખાને પૈસાની કઈ જરૂર હશે એટલે મંગાવ્યા હશે તો પૈસા લઈને ગયા તો ખરા, પણ રિક્ષામાં બેઠા પછી હોસ્પિટલે ઉતર્યા ને એ ત્યાં એનું જે પર્સ હતું ને પૈસાનું એ રિક્ષામાં જ ભૂલી ગયા. રિક્ષાવાળાનો નિયમ હોય કે ગ્રાહક ઉતરી જાય એટલે એ તો રિક્ષા જવા દે, પણ રિક્ષા આગળ ગયા પછી એને ખબર પડી કે આમાં પર્સ રહી ગયું છે. એ રિક્ષાવાળો પાછો શોધતો એ ત્યાં આવીને એનું પર્સ પાછું આપી દે છે. જે પર્સની અંદર 3 લાખ રૂપિયા હતા. જો કે પેલા બેન રિક્ષામાંથી ઉતરીને અંદર જાય છે, પછી જયારે જરૂર પડી ને ત્યારે જોવે છે તો પોતાનું પર્સ મળતું નથી. એને એમ થયું તો ખરું કે મારું પર્સ ક્યાં પડી ગયું કે રિક્ષામાં રહી ગયું, પણ હવે રિક્ષાવાળો થોડો હાથમાં આવે. પછી આપણી જ કોઈ વસ્તુ ગમે ત્યાં પડી રહે છે પછી હાથમાં આવવાની સંભાવનાઓ ઓછી હોય છે. અને એમાંય બહુ કિંમતી વસ્તુ હોય, કોઈ દાગીનો હોય સોનાનો કે વધારે રોકડ રકમ હોય, એ આવવાની સંભાવનાઓ બહુ ઓછી હોય છે. ઘણા લોકોને પર્સ મળી જાય ને કઈ ખબર ના હોય કોનું હોય, પણ અંદરથી કઈ એડ્રેસ મળે તો વળી એ પ્રમાણિક હોય તો એને પહોંચાડી શકે, નહીં તો એ નથી કરી શકતા. તો પછી એનો ઉપયોગ પોતાના માટે ના કરે પણ કોઈ પરમાર્થ કાર્યની અંદર વાપરી દે, કોઈ ગરીબને મદદ કરી દે. એમ અહીંયા એક રિક્ષાવાળો પણ પ્રમાણિક કે એમની પાસે જે સંપત્તિ હતી, જે પાકીટમાં મળ્યું, એમને પ્રમાણિકતાથી એમને પર્સ પાછું આપી દીધું. ત્યારે આપણને આશ્ચર્ય થાય
નહીં તો એને રિક્ષા હતી તો રિક્ષામાંથી એને 4 વ્હીલ તો થઈ જાય કમસે કમ, આવકનું સાધન સારું થઈ જાય. અગર તો ઘરમાં પણ કઈ જરૂરિયાત હોય એ સગવડ થઈ જાય. પણ એની જે પ્રમાણિકતા છે ને એના જીવનમાં એને આગળ સફળતામાં બહુ મદદરૂપ થતી હોય છે. એ કર્મ કોઈ સાધારણ નહોતું. એમણે જે પ્રમાણિકતાનું કર્મ કર્યું અને એવી પરિસ્થિતિમાં કર્યું ત્યારે એના માટે એ ઉત્તમ પુણ્ય કર્મ છે. એનો ઉદય થાય ને એનું જીવન સંપન્ન તો થાય છે પણ સાથે સાથે સંસ્કાર સંપન્ન બની જાય છે. એટલે જીવનમાં સંસ્કારનું બહુ મહત્વ છે. પણ એ સારા વિચારોથી મળશે ને ઋષિ મુનિઓએ આપણને જે ધર્મ ગ્રંથો આપ્યા છે ને તો આપણા ઘરમાં ધર્મ ગ્રંથ હોવો જોઈએ. બધા લોકો એમ કહેતા હોય છે કે આપણા ઘરમાં એક સારું પુસ્તક હોવું જોઈએ અને એ જ આપણું જીવન સાથી છે, એ જ આપણું સાચું મિત્ર છે. સુખમાં ને દુઃખમાં આપણને મદદ કરનાર છે. હવે તો આપણું જીવન સાથી તો મોબાઈલ થઈ ગયો છે. એમાંથી પણ મળી શકે તો એમાંથી લેવા જોઈએ. આપણે એને બિલકુલ કઈ દોષ નહીં આપીએ. એ પણ જીવન ઉપયોગી સાધન છે. જીવનમાં જરૂરી હોય એ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. પણ ઉપયોગની જગ્યાએ દુરુપયોગ જ્યાં થાય છે ને ત્યાં અનેક સમસ્યાઓનું સર્જન થાય છે. અને એ સમસ્યાઓ પછી નાની ના હોય, બહુ મોટી મોટી સમસ્યાઓ આવે છે. જીવન બરબાદ થઈ જાય એવી સમસ્યાઓ આવે છે એ આ મોબાઈલના માધ્યમથી. એટલે મોબાઈલ આપણે છોડી તો નહીં શકીએ પણ એને વાપરવાનો જે ઉપયોગ છે ને એ આપણે સમજવો જોઈએ, સમજીને ઉપયોગ કરવો જોઈએ. તો ઉત્તમ વિચાર માટે ધર્મ ગ્રંથ આપણા માટે બહુ જ મહત્વનું છે. એક પરિવાર એના બાળક કઈ મોબાઈલ લઈને રમતું હતું તો બાળકને કહ્યું બેટા મોબાઈલ છોડ દે, તો એમ કઈ બાળક થોડું છોડી દે. એ જમવા બેસે ને તો એને મોબાઈલ જોઈએ, મોબાઈલ લઈ લ્યો તો જમે પણ નહીં. આટલો પ્રેમ એને મોબાઈલમાં છે, જમવાનું એને મહત્વ નથી. એ તમારા સામે નહીં બહુ જોવે, મોબાઈલ આપી દેશો પછી એને તમારી જરૂર ઓછી લાગશે. એટલો પ્રેમ અત્યારે મોબાઈલ પ્રત્યે બાળકોને છે. એવું નહીં મોટાઓને છે, મોટાઓને છે એટલે જ બાળકોને આવે છે. કારણ કે આપણે એવી માનસિકતા હોય છે કે આપણા બાળકોને રમાડવા માટે આપણે જ શરૂઆત કરતા હોઈએ મોબાઈલની. કદાચ કે લે બેટા છાનો રહી જાય એમ. પેલા હતા છોકરાઓ તો મોબાઈલો નહોતા તો પેલા એ લોકો છાના રાખતા જ હતા. તો રમવા માટેની ઘણી બધી વસ્તુઓ હતી અને રમકડા છે જ એના માટે. અને આજે ચાઇના વાળા તો જબરજસ્ત રમકડા કાઢે છે. પણ ઠીક છે બધું, પણ મોબાઈલ એ કઈ રમકડું નથી. તો આપણા ઘરની અંદર આપણું એક પ્રકારનું અનુશાસન હોય તો આપણે પણ અનુશાસનમાં રહીએ અને આપણા બાળકો પણ અનુશાસનમાં રહે. તો એ બાળક મોબાઈલ રમતું હતું એટલે સ્વાભાવિક છે બાળકની એટલી બધી પ્રીતિ હોય ને આપણી બાળકમાં પ્રીતિ હોય એટલે બાળક પાસે આપણે કહીએ કે બેટા મોબાઈલ છોડી દે. અગર તો આપણે લઈ લઈએ તો રડવા માંડે, એ આપણને ગમે નહીં. આપણું બાળક રડે એ આપણને ગમે. તો આ બાળક મોબાઈલ લેતા તો આપણી પાસેથી શીખ્યો છે. કારણ કે જે જુઓ તમે બધા બેઠા હોય ને તો બધા મોબાઈલ લઈને જ બેઠા હોય. હમણાં કથા પૂરી કરીએ ને તો લગભગ બધાને મોબાઈલની તો તરત જરૂર પડશે. કઈ મિસ કોલ આવ્યા છે કે નહીં. મિસ કોલ ના આવે ને તો આપણી આદત હોય છે મોબાઈલ ઓન કરીએ બંધ કરીએ, ઓન કરીએ બંધ કરીએ. આ એક ટેવ હોય છે. આપણે નવરા બેઠા બેઠા આપણે કામ નથી કરવાનું, શું ભગવાન તો યાદ જ ના આવે કે ભગવાનનું નામ લઈએ ચાલો કશું કામ નથી તો. પણ ના, મોબાઈલ તો છે ને ઓન કરો, પછી જોવું હોય તો જોવે, નહીં તો પાછું બંધ કરો. એ આ આપણી પ્રક્રિયાઓ હોય છે. એટલે બાળક મોબાઈલ છોડતો નથી ત્યારે એ પતિ પત્ની યુક્તિ કરી કે બાળક મોબાઈલ લઈને બેઠો છે
અને એમણે એક પુસ્તક લીધું. ઉભા થઈને એટલે બાળકની નજર પડી કે શું કરે છે. બાળક ભલે મોબાઈલ જોતો હોય પણ પાછો નજર તો કરે. તે પુસ્તક લઈને પતિ પત્ની બંને સાથે બેસી ગયા વાંચવા. તો બાળક એના હું જોયા કરે વારંવાર કે આ શું કરે છે. તો થોડી વાર કંટાળ્યો તો ખરો ને મોબાઈલ જોઈને, તો મૂકીને આવ્યો સીધું પુસ્તક લેવા માટે કે મને પુસ્તક આપો. એટલે બાળકને જો આપણે પુસ્તક આપવું હોય તો આપણે પણ પુસ્તક લેવું પડશે, આપણે અધ્યયન કરવું પડશે. આપણા પાસે એવા વિચારો હશે તો જ આપણે બાળકોને સારા વિચારો આપી શકીશું. એ જ દુનિયાની વાતો આપણે કરીએ છીએ, પણ બાળકોને આપણે કોઈ ધાર્મિક વાતો કરીએ છીએ? અગર તો આપણને ખબર છે કઈ ધાર્મિક વાતોની. પહેલાના વડીલો રામાયણની વાતો કરતા હતા, એના પ્રસંગો કહેતા હતા. આજે રામાયણ પ્રચલિત થઈ ગઈ છે, એમ બીજી ઘણા બધા જીવન ચરિત્રો છે મહાપુરુષોના. રોજ તમે એક કહો ને તો એ ખૂટે નહીં એટલા જીવન ચરિત્રો છે. તો એ જો જીવન ચરિત્રો જાણવા હશે તો આપણે ધર્મગ્રંથોનું અધ્યયન કરવું પડશે. યા તો મોબાઈલની અંદર તમારો કોઈ ધાર્મિક ચેનલ સાથે કોન્ટેક્ટ હોય, કોઈ ધર્મગુરુ સાથે સંપર્ક હોય, એના માધ્યમથી પણ તમે સાંભળી અને જાણી શકો છો. તો આપણા બાળકને આવા ધાર્મિક પ્રસંગો કહેવા જોઈએ. અગર તો બોધપ્રદ વાર્તાઓ પણ હોય છે. બાળક ભણે છે ને એના પાઠ છે ને એ પણ એક પ્રકારના બોધ જ હોય છે. એમાંથી જીવનલક્ષી શિક્ષણ મેળવવાનું હોય છે. તો આ બધાની સાથે આપણું જોડાણ હોવું જોઈએ કે આપણા બાળકોને ભણવામાં શું આવે એનું તમે અધ્યયન કરો તોય વાંધો નથી. એમાંથી તમને પણ શીખવા મળશે અને બાળકો સાથે તમે એ ચર્ચા કરશો તો એને સમજણ મળશે, એને શિક્ષણમાં પણ ઉપયોગી થશે. એટલે સારા વિચારો એ જ સુખી જીવનનો પાયો છે. સારા વિચારથી માણસ સારું આચરણ કરે છે, સારી વાણી બોલે છે અને સારું કાર્ય કરશે તો એનું પરિણામ સારું જ આવશે. પણ મૂળ જોઈશે સારા વિચારો. તમારા ઘરમાં સગવડ જોઈએ છે, વસ્તુઓ જોઈએ છે, જરૂરી વસ્તુઓ છે, તો એ લાવવી હશે તો તમારે શું જોઈશે? મેઇન વસ્તુ. તમારા ઘરમાં કોઈ પણ વસ્તુની જરૂર હોય તો લાવવી હોય તો શું જોઈએ? તમારી પાસે એકાઉન્ટમાં પૈસા જોઈએ કાં તો તિજોરીમાં પૈસા જોઈએ તો બધું જ આવે. એમ આપણી પાસે સારા વિચાર હોય તો જ આપણે દરેક પ્રકારના સારા કામ કરી શકીએ છીએ. તમારે સારું કામ કરવું છે, તમારી પાસે શું જોઈએ? પૈસા હોય તો જ થાય એવું થોડું છે. માત્ર જરૂર છે સારા વિચારોની. સારા વિચારોનું બળ હોય તો તમે સારા કામ કરી શકશો. આજે સારા વિચારો નહીં હોય, બિનજરૂરી વિચારો, ખોટા વિચારો કે પછી હલકા વિચારો હશે તો એ પ્રમાણે માણસનું જીવન બની જશે. અગર તો હલકા લોકો સાથેનો સંગ, આપણે સંગ કોનો કરવો ને એ પણ વિચારવા જેવું હોય છે. સારા લોકો સાથે બેસીશું તો એનું પરિણામ આપણને સારું મળશે. એટલે ધર્મગ્રંથોનું અધ્યયન આપણે અવશ્ય કરવું જોઈએ. આપણા પરિવારને સમૃદ્ધ કરવા માટે આપણે આવું વિચારતા નથી અગર તો આવું કોઈ કાર્ય નથી કરતા. આપણા દરેકના ઘરમાં પરંપરા હોવી જોઈએ. એક તો સવારે વહેલા ઉઠવાનું. પહેલા તો બધા ઉઠતા હતા, હવે ધીમે ધીમે પરંપરા બદલાય છે. રજા આવે તો શા માટે? તો ઊંઘવા માટે. રવિવારે તમે વધારે ઊંઘો ને પછી અઠવાડિયું કામે જવાનું એટલે 8 દિવસ હેરાન થવું પડે, ઉઠવું પડશે. એમ ઉઠવાની પણ એક ખુશી હોવી જોઈએ. સવારે મોટા ભાગના લોકો દુખી થતા થતા ઉઠતા હોય છે. ઘરમાં ભલે ની સગવડ બધી જ હોય, ફેસિલિટી હોય,
જેટલી ફેસિલિટી હોય ને એટલી જ વધારે તકલીફ પડે છે. તો એ માણસ સુખી કહેવાય કે દુઃખી કહેવાય? સવારે પરાણે ઉઠતો હોય ને માણસ સુખી ના કહેવાય. બેંકમાં તો પૈસા ઘણા છે, પણ એ થોડા કઈ ઉઠાડે ને. તો જાગૃત થવું એક પ્રસન્નતા છે. પશુ પક્ષીઓ તમે જુઓ, પક્ષીઓ સવારે ઉઠે ને કેટલા ફ્રેશ હોય છે, અને માણસ ઉઠે તો ઓહો પરાણે ઉઠે. એ માણસ સુખી કેવી રીતે થઈ શકે? એક તો માણસને ઉઠાડવો જ ના પડવો જોઈએ. પક્ષીઓને કોઈ ઉઠાડે છે ભાઈ? એક પક્ષી બીજાને ઉઠાડે છે એમ તમે માનો છો? કોઈ પક્ષી કોઈને ઉઠાડતું નથી. આ માણસ જ કેટલો બધો આળસુ છે કે એને ઉઠાડવો પડે છે. અને એમાં વિશેષ કરીને મને લાગે છે ભાઈઓને વધારે ઉઠાડવા પડતા હશે. પણ હવેની જે જનરેશન આવશે ને એમાં બંને કોમન છે, સમકક્ષ છે. અત્યારે ભલે સર્ટિફિકેટ બહેનોને આપી દઈએ કદાચ વહેલા ઉઠવાનો, પણ આવતા સમયની અંદર બંને સમાન હશે. એમાં ઘણાના ઘરમાં ભાઈઓ પણ વહેલા ઉઠી જશે, બહેનો પછી ઉઠશે કે ભાઈઓ એનું કામ કરીને જતા રહે, બહેનો એનું કામ કરે પછી. એટલે આ જે પરંપરાઓ છે ને એનું પણ મહત્વ છે. મેં એક સુવિચાર લખ્યો છે કેલેન્ડરમાં કે સવારમાં વહેલા ઉઠવું, સૂર્યોદય પહેલા ઉઠીને નાઈ લેવું એ ઉત્તમ સંસ્કાર અને સમૃદ્ધિની નિશાની છે, એના લક્ષણ છે. ઉત્તમ વિચાર. તો આપણા પરિવારની અંદર બધા જ વહેલા ઉઠવા જોઈએ. બીમાર હોય તો વસ્તુ અલગ છે, ઉંમરવાળા કદાચ મોડા ઉઠે, મને લાગે છે એ તો ના જ ઉઠે. એ પેલા યુવાનોને ગમે ને, હા આ હુતા નથી કે છે. વહેલા ઉઠીને ઊંઘ બગાડે છે એમ કે. ઊંઘ બગડતી નથી, હવે ઉઠવાનો સમય થઈ ગયો છે. તમારું જીવન બગડે છે, એને ઊંઘ બગડે છે. પેલાને ચિંતા થાય કે આનું જીવન બગડે છે. સવારનો પ્રભાતનો જે ઉત્તમ સમય છે ભગવત સ્મરણ કરવાનો, એ ચાલ્યો જાય છે. ચકલાઓ આપણા દરવાજે આવીને બેસીને ચી ચી કરતા એવું હવે તો ઉઠ કે છે. એ પણ એ જ કહેતા હશે કદાચ, આપણે ખબર તો નથી, આપણે કોઈ એવું નહીં કહીએ, પણ કદાચ એ આપણને ઉઠાડતા જ હશે. પણ આપણને એ ચકલાનો અવાજ સંભળાય ખરો? એલારામે વાગીને થાકી જાય ભાઈ, રિપીટ થઈને બંધ થઈ જાય, પણ એ ના ઉઠે. આવી દુર્દશા છે માણસની. એનું કલ્યાણ કેવી રીતે થાય? એ કદાચ પૈસા કમાયો હોય તો બે રીતે હોય, કાં તો એનું પ્રારબ્ધ હોય, એને વારસામાં મળ્યા હોય, મિલકત હોય, અને કાં તો પછી 2 નંબરની પણ કમાણી લોકોની હોય છે. એવું નહીં કે બધા જ ધનવાન પ્રામાણિકતાથી જ મોટા ધનવાન થયા છે. ક્યાંય પણ ચોરી કરવાનો મોકો મળે ને તો કોઈ છોડતા નથી. અને પ્રમાણિક લોકો હોય ને એના ઘરમાં ન હોય તો પણ 1 રૂપિયો પણ કોઈનો લેતા નથી. એટલે આપણને સદવિચારો પ્રાપ્ત થાય અને ધર્મગ્રંથોના અધ્યયનથી. તો આપણા ઘરમાં દરેક વ્યક્તિએ દરરોજ 15 મિનિટ ધર્મગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. 2 પેજ વાંચો તમે, 1 થી 2 પેજ રોજે. એકાદ વર્ષમાં એકાદ સારું પુસ્તક તમે વાંચશો, એમાંથી તમને અનુભવી મહાપુરુષોના ઉત્તમ વિચારો મળશે, જેનાથી આપણા મન ઉપર નિયંત્રણો આવશે, આપણા જીવનમાં અનુશાસન આવશે, સભ્યતા આવશે, ઘણું બધું લાભ થશે અને આપણું કલ્યાણ પણ થશે. ભગવાનમાં આપણી શ્રદ્ધા વધારે દ્રઢ થશે. એટલે 15 મિનિટ ધર્મગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. એકાદ વ્યક્તિ જાગી જાય ને ઘરમાં
તો પણ ઘણું સારું છે. એ વાંચન કરશે અને એનો મહિમા જાણશે, એનો લાભ જોશે, તો એને એમ થશે કે આ પરિવારને પણ લાભ મળવો જોઈએ. તો એના માટે અઠવાડિયામાં એકવાર પરિવાર સાથે અધ્યયન કરવું જોઈએ. આ પ્રયોગ કરીશું તો પરિણામ આવશે. અને પરિવારને આપણે સુખી કરવો હોય તો ચોક્કસ આવા પ્રયોગો કરવા જોઈએ, પ્રયાસ પણ કરવા જોઈએ. હવે આપણા દેશના વિકાસ માટે દેશના પ્રધાનમંત્રી પણ જો પ્રયાસ પણ કરતા હોય, બાકી રાજ સત્તા તો છે ને મળે ને ત્યાં સુધી ભોગવવાની હોય, જેટલું થાય તેટલું કરે, પણ પોતાના લાભ માટે વધારે કરતા હોય. પણ વર્તમાન સમયના પ્રધાનમંત્રી એ પોતાના કોઈ લાભ માટે નહીં, માત્ર ને માત્ર દેશના લાભ માટે જ પ્રયત્નશીલ છે. તો બધાનો વિકાસ થાય, એમાં બધાનો સાથ પણ જોઈએ અને પ્રયાસ પણ જોઈએ. તો સામૂહિક પ્રવૃત્તિ કરવાથી આખા પરિવારને એનો લાભ થાય છે. તમે વ્યક્તિગત રીતે કરો તો તમને જ લાભ મળે, પરિવારને કોઈ લાભ ના મળે. પણ તમને લાભ મળતો હોય તો તમારે પ્રયાસ કરવો જોઈએ પરિવારને જોડવા માટે. એવું નથી કે આપણે કહીએ ને બધા કરે. બધાને જોડવા માટે બહુ જ પ્રયાસ કરીએ પછી એનું પરિણામ મળે છે. અને આપણું જે આદર્શ જીવન હોય એનું જ પરિણામ એના ઉપર પડતું હોય છે, એનો પ્રભાવ પડતો હોય છે. આપણે કરીએ ને તો જ એમાંથી એને પ્રેરણા મળતી હોય છે. પણ આપણે કશું ના કરીએ અને ગમે તેટલું કહીએ એનું કોઈ પરિણામ આવતું નથી. એટલે પરિવાર માટે આપણે શિક્ષણની ચિંતા કરીએ છીએ, એથી પણ વધારે ચિંતા આપણે સંસ્કારની કરવી જોઈએ કે મારું બાળક શિક્ષણ મેળવી જીવનમાં સુખી થાય, સમૃદ્ધ બને. પણ એટલું પૂરતું નથી. અત્યારે શિક્ષણ અને એની સફળતા એના જીવન માટે ખતરાઓ પણ બની જતી હોય છે. કારણ કે અત્યારે સફળતા છે ને આવે એટલે પછી સ્પીડમાં આવે, અને સ્પીડ એના માટે ખતરો ના બની જાય એની સુરક્ષા માટેની પણ ચિંતા કરવી જોઈએ. તમે સારી ગાડી લાવો એ સારી વસ્તુ છે, પણ એને નિયંત્રણમાં ચલાવવા માટે પણ સમજણ હોવી જોઈએ. તો અત્યારે શિક્ષણની ગાડીઓ આર્થિક સફળતા માટે સ્પીડમાં દોડવા માંડે અને પછી જો જીવનમાં નિયંત્રણ ન રહે તો પછી સમસ્યાઓનું સર્જન કરે છે. ગાડી આવે એટલે શું આનંદ આનંદ થઈ જાય, ભાઈ હા ભગવાનની બહુ દયા થઈ ગઈ, પણ હરખી રીતે આંકજો. ગાડી આવી છે ખુશીની વાત છે, કઈ સરળતાથી મળતી નથી. કેટલા સમયથી તમે લક્ષ્ય કર્યો હોય, મહેનત કરી હોય, પૈસા ભેગા કર્યા હોય, ત્યાર પછી તમે લેવા માટે જાઓ અને ગાડી આવે એટલે ઘરમાં ખુશી તો આવે જ. તો ગાડી આવી છે એને યોગ્ય રીતે ચલાવવાનું એક મહત્વ છે, અને જ્યાં જરૂર હોય ને ત્યાં જ એનો ઉપયોગ કરવાનો. તો બિનજરૂરી પણ ઉપયોગ બધો થતો હોય છે. કારણ કે યુવાનોના હાથમાં આવી જાય ને કે કમાયા ના હોય અને સીધી ગાડી હાથમાં આવે ને એટલે ફેરવા કરે, એને તો વટ જ પાડવાનો હોય. અને પછી આવેશમાં થોડું ચલાવે ને ક્યાંક ઠોકી દે ને તો પછી વટ પડવાને બદલે નીચે પડી જાય એનો વટ.
એટલે આપણી પાસે મળતી જે કઈ સમૃદ્ધિ છે એ આવેશવાળી હોય છે, આપણે ખોટા રસ્તે લઈ જતી હોય, તો એનાથી સાવધાન થવા માટે શિક્ષણની સાથે સાથે સંપત્તિની સાથે સાથે સંસ્કાર મહત્વના છે, જે મનુષ્યને સુરક્ષા પ્રદાન કરે છે. આ તમે વીમો ઉતરાવો છો કે નહીં? ઉતરાવો છો? ઉતારતા હશે, સગવડ વાળા હશે તો ઉતારતા જ હશે. શા માટે? સેફટી માટે. એમ આપણા માટે આ સંસ્કારના જે કાર્યો છે ને એ આપણા માટે એક પ્રકારનો વીમો જ છે. ક્યાંય પણ દુર્ઘટના થાય, જીવનમાં આવે, તો આપણી પાસે આ બધા વીમા ઉતરાવેલા હોય ને તો આપણને બેનિફિટ મળતું હોય છે. કોઈ એવું ઘર નથી કે એના ઘરમાં કોઈ સમસ્યા ના હોય, પણ વીમા ઉતરાવીને રાખો ને તો લાભ થાય. જે પૈસા ભર્યા હોય આપણને પાછા મળે, અને કઈ અકસ્માત થઈ જાય તો વહેલા મળી જાય છે. એટલે શાસ્ત્રનું અધ્યયન બહુ જરૂરી છે. એ રુચિ આપણામાં હોય બહુ જરૂરી છે. એનું વ્યસન બની જાય જરૂરી છે. આજે તો નહીં ખાવાનું લોકો ખાધા કરે, એનું વ્યસન બનાવી દીધું. પણ જે જરૂરી છે ને એના માટે નથી પૈસા ખર્ચતા કે નથી સમય આપતા. એવા નવરા માણસો બજારે બેસે પણ ઘરમાં બેસીને ધર્મ ગ્રંથનું અધ્યયન નહીં કરે. કરુણાસાગર મહારાજશ્રીએ તો દુનિયાનો એવો ખજાનો આપ્યો છે ને કે આજ સુધી કોઈ એમણે આપ્યો નથી આ જગતને. એવો અમૂલ્ય અનુભવનો ખજાનો છે કે જેણે આ જગત બનાવ્યું છે એને જાણવા માટે આ દુનિયામાં અનેક ધર્મ ગ્રંથ છે, અનેક પરંપરાઓ છે, છતાં ક્યાંયથી તમને જ્ઞાન નહીં મળે. એ જ્ઞાન કરુણાસાગર મહારાજ આ વિશ્વમાં પોતે અનુભવ લઈને આવ્યા છે. કોઈ સાધારણ નથી. કદાચ એનું પુસ્તક આ એક ઉપાસનાની પુસ્તિકા છે ને, એનું મૂલ્ય કરીએ ને તો અમૂલ્ય છે, સાધારણ નથી. એમાં જે રહેલા શબ્દો આજે તમે જે કોઈ પાઠ કર્યો છે એ ભાગશાળી કહેવાય. એ પરમ ગુરુના આશીર્વાદ છે. ભલે માનતા હોય કે ન માનતા હોય એની સાથે આપણો કોઈ નિસ્બત નથી, પણ પવિત્ર વચનો આપણા મુખમાંથી બોલાય એ જ આપણા માટે મોટો લાભ છે કે જે આપણી વાણીને પવિત્ર કરે છે. એમાં રહેલી સમજણ જો વારંવાર અધ્યયન કરવામાં આવે તો એનો લાભ થાય છે, પણ એકવાર બોલવાથી એક પવિત્ર વાણીનો તો લાભ થાય જ છે. એટલે કદાચ બદલામાં કોઈ આઈફોન આપે ને તો આવી પુસ્તિકા કોઈને અપાય નહીં, એટલી કિંમતી છે કહેવાનો મતલબ. બાકી આપણે તો આપી દઈએ, લાવવાનો આઈફોન મળતો હોય તો ચોપડી તો આ કઈક બહુ મહત્વની ના હોય. એ કાગળની દ્રષ્ટિએ મહત્વની ના હોય, એની કિંમત વધારે ના હોય, એ 10-20 રૂપિયામાં તૈયાર થતી હોય. એટલે આપણે 2-5 લાખનો મોબાઈલ મળતો હોય ને તો આપી દઈએ, પરંતુ એનો ઉપયોગ અને એની અંદર રહેલો જે અનુભવ છે એની દ્રષ્ટિએ વિચારીએ તો દુનિયાભરના બધા મોબાઈલ મળી જાય ને તો એની બરાબરી ના કરી શકે. એટલી કિંમતી આટલી નાની પુસ્તિકા હોય છે. કારણ કે મનુષ્યના જીવનમાં આ બીજા બધા સાધનોની કોઈ જરૂર નથી હોતી. એ તો ઠીક છે, આપણે એની જરૂરિયાત માનીને ઉપયોગ કરીએ છીએ. આપણા વડીલો ક્યાં બધા સાધનોથી જીવતા હતા, અને આપણા ઋષિમુનિઓ છે એની પાસે આવા મોબાઈલ નહોતા. આજે મોબાઈલથી આપણે વિદેશ સુધી વાત કરી શકીએ, પણ ઋષિમુનિઓ પાસે આજે પુસ્તિકા નાની છે ને એનો અનુભવ હતો, એટલે એ ધ્યાનમાં બેસીને સીધી વાત કરી શકતા હતા. આપણે તો છે ને આ મોબાઈલમાં વાત કરવી હોય ને તો કઈ સ્વતંત્ર નથી. ઋષિમુનિઓ તો આ જે અનુભવ હતો આ પુસ્તિકાનો એમાં સ્વતંત્ર હતા, એની ટાઈમ વાત કરી શકતા હતા, એનું કોઈ ચાર્જ નહીં. ને આપણે તો પાછું ચાર્જિંગ કરવું પડે ને,
મોબાઈલે ચાર્જ કરવો પડે અને બેલેન્સ પણ રિચાર્જ કરવું પડે, અને પાછો તોય ટાવર તો જોઈએ નહીં તો પાછો મેળ પડે. ઇન્ટરનેટ ના હોય શું કરો તમે? તમારો ગમે તેટલો મોંઘો મોબાઈલ હોય શું કરવાનો? આઈફોન હોય કે ગમે તે હોય, કોઈ મહત્વનો રહેતો નથી. અને એ આપણી જરૂરી વાત હોય તો મહત્વનો છે, બિનજરૂરી વાતો કરવામાં એનું કોઈ મહત્વ છે નહીં. જેણે આખી દુનિયા બનાવી છે એ ભગવાન બધાની સાથે વાત કરે છે, અને એની સાથે આપણે વાત કરવાની છે. એનો આ મોબાઈલ છે. આપણો ઉપાસના છે ને, પ્રાર્થના ભગવાનની, એ એનો મોબાઈલ છે કે 15 મિનિટ માટે પણ આપણે સંધ્યાના સમયે પ્રભુની સામે બેસીને જે પ્રાર્થનાઓ છે ને એના દ્વારા આપણે એની સાથે અનુસંધાન કરવાનું છે, એની સાથે વાતો કરવાની છે. તો આપણા ઘરની અંદર સવારે અને સાંજે 2 સંધ્યામાં દરેક વ્યક્તિએ પ્રાર્થના કરવી જોઈએ. પણ બધા નહીં કરતા હોય. તમે અભ્યાસ કરજો. આપણને આમાં રસ નથી બહુ કે આવું થાય આપણા ઘરમાં. એની જાતે થાય ને તો સારું લાગે, લ્યો, પણ એ કઈ થવાનું નથી. એની જાતે તો છે ને ન થવાનું જ થવાનું. યાદ રાખજો, નહીં કરવાનું છે ને એ જ બધા કરશે. સારું તો આપણે કરવું જ પડશે, કરાવવું જ પડશે. એની પરંપરા જો આપણે બનાવીશું ને તો બાળપણથી જ આપણા બાળકોને આ ધાર્મિક પ્રાર્થના આવડી જશે. બાકી અત્યારે કોઈને આવડતી જ નથી હોતી. શું કરે? અમે કહીએ કે આ પુસ્તિકામાં જોઈને તમે બોલો કે ના 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 અમને ફાવે નહીં. તે તમને શું ફાવે? જે બિનજરૂરી હતું એ બધું એમણે સ્વીકારી લીધું. સ્કૂટી ઉપરથી 2 ગોથા ખાઈ જાય ને તો કે ના મારે ચલાવવી છે. એમ ના કે મને નહીં ફાવે એમ તો નહીં જ કે, કઈ વાંધો નહીં. ફરી કોન્ફિડન્સ આવી જાય છે. પછી એમ સારા કાર્યની અંદર પણ સાહસ વૃત્તિ હોવી જોઈએ, પ્રયાસ કરવો જોઈએ, અને આપણે કરીએ ને તો એનું આપણને પરિણામ મળે છે, એનો લાભ મળે છે. દુનિયાના કોઈ સાધનો આપણને એટલી શાંતિ નહીં આપે જે શાંતિ આપણને ભગવત સ્મરણની અંદર જ મળશે. અને શાંતિ એ જ જીવનની જરૂરિયાત છે, માંગ છે. બસ બીજું શું જોઈએ? આપણે બધું લાવીને આપણે તો જોઈએ છે શું? શાંતિ કે બીજું કઈ? તો દુનિયાની વસ્તુઓ લાવવાથી શાંતિ નહીં મળે. એ તો થોડી વાર માટે પ્રસન્નતા હશે, પણ એ જ વસ્તુઓ આપણા જીવનમાં, આપણા પરિવારની અંદર કલેશોનું સર્જન કરે જ છે. એટલે ગ્રંથોનું અધ્યયન વ્યક્તિગત રીતે અને પરિવાર સાથે કરવામાં આવે અઠવાડિયામાં એકવાર. એ જ રીતે પ્રાર્થના પણ વ્યક્તિગત રીતે દરરોજ બધાએ કરવી જોઈએ. પણ આપણે એવું માનીએ છીએ કે ભગવાનનું મંદિર બનાવ્યું છે, ભગવાનની પૂજા થઈ ગઈ તો કે હા થઈ ગઈ તો વાંધો નહીં કે છે. એની થઈ જવી જોઈએ. એને એક દીવો થઈ જવો જોઈએ. પ્રાર્થના તો કરી હોય કે નહીં ભગવાન જાણે. એક દીવો કરો ને અગરબત્તી આમાં ફેરવી દો બધે. એ તો એક ઉપચાર છે, પણ એના માધ્યમથી આપણે પ્રાર્થના કરવાની છે. દીવો એ પ્રકાશનું પ્રતીક છે. તો આપણે ભગવાનની પ્રાર્થના કરીએ કે જેથી આપણી અંદર પણ પ્રકાશ થાય. આપણે એમ માનીએ ભગવાનને અજવાળું થવું જોઈએ. ભગવાનને નહીં, આપણી અંદર અજવાળું કરવાનું છે. પણ દીવો એક પ્રતિકાત્મક છે કે હંમેશા આપણને પ્રેરણા આપે. નહીં તો દીવો ના હોય તો પછી દીવાનો પછી કોઈ દ્રષ્ટાંત પણ નહીં રહેવાનું. એટલે દીવો હંમેશા રહે છે. નહીં તો વિદેશ વાળા એમ કે લોકો ખોટું મફતનું ઘી બગાડે છે. આટલું ગરીબોને આપતા હોય તો તમે ધનવાન હોય તો આપો ને ગરીબોને બધાને. એટલું બધું સમજો છો ને ભેગું કર્યું હોય તો ગરીબોને મદદ કરો ને. તમે તો કરતા નહીં મદદ. અને જ્યાં દીવા બળે છે ને એ લોકો ગરીબોને પણ મદદ કરે છે. એ સંસ્કાર, એ સંસ્કૃતિમાં છે. આપણો ભારત દેશ છે, દુનિયામાં કોઈ પણ દેશની અંદર સમસ્યાઓ હોય ને તો આપણા દેશની ક્ષમતા પ્રમાણે તો ચોક્કસ એ મદદ કરે જ છે. પાકિસ્તાન વાળા એમ કે
કે ભારત એક એવો દેશ છે કે જે બીજાને મદદ કરવામાં માને છે, એવા સંસ્કાર એને છે. એને કોઈની જમીન નથી પચાવી પાડી, એ કોઈનું લેવામાં નથી માનતો, એ બીજાને મદદ કરવામાં માને છે. એ કોઈની સાથે લડાઈ નથી કરતો, પરંતુ કારણ વગર કોઈ લડાઈ કરે ને તો પછી એની સામે લડવામાં પાછો નથી પડતો. એટલે પાકિસ્તાને અનુભવ થઈ ગયો ને પછી આ બધાને સમજણ આવી ઘણાને કે ના, ભારત દેશ સારો દેશ છે. કે બાજુમાં અફઘાનિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય, બધાને એમણે મદદ કરી છે. તો એ સંસ્કાર ક્યાંથી આવે છે? આપણી સંસ્કૃતિમાં છે. તો આ એક દીવાના સંસ્કાર છે આપણા ઘરમાં. નહીં તો નવી જનરેશન આવશે ને તો એ વૈજ્ઞાનિક વિચારો હશે ને તો કે આ શું કરવાનું, કે આની કોઈ જરૂર નથી, એમ જ કે છે. એમ કે આ ખોટું ઘી બગાડવાનું, આ ખોટો ધુમાડો કરવાનો. પણ તમે ડિસ્કો કરીને કેટલો ધુમાડો કરો છો એ તો જુઓ. આ ડિસ્કો કરે છે ને ક્યાંક ક્લબોમાં કરતા હોય કે પછી કોઈ વરઘોડામાં કરતા હોય, પણ હું એમ કહું છું તમે 50-60 થશે ને પછી તમારે ડિસ્કો કરવો નહીં પડે, ઓટોમેટિક થશે. અત્યારે યુવાનીમાં તમારી જે ચાલ છે ને એ રહેવાની નથી, યાદ રાખજો. આ શરીર છે ને એક દિવસ ચાલ બદલી જશે. એટલે ડિસ્કો કરવા વાળા માટે તો એમ લાગે છે કે પેરાલિસિસ થશે ને. તો પછી કેવી દુર્દશા થશે આ શરીરની. તો અમૂલ્ય માનવ જીવન મળ્યું છે, એનું આપણે મૂલ્ય કરવાનું છે. અને આપણો પરિવાર છે એના પ્રત્યે જો આપણે સાચો પ્રેમ હોય તો પરિવારમાં એક ધર્મ ગ્રંથનો અધ્યયન કરો. બીજું, પરિવારના દરેક સભ્ય સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને મંદિર આગળ બેસી અને પૂજા કરે. ગુરુ મંત્ર મળ્યો હોય તો મંત્રનો જપ કરે, થોડું ધ્યાન કરે. અત્યારે તો બધામાં જાગૃતિ છે. પહેલા તો યોગની કોઈને ખબર જ નહોતી, બધા માત્ર કામ જ કરતા હતા. આજે તો એટલી બધી જાગૃતિ છે, પણ છતાંય બધા નથી કરી શકતા. આળસ એટલી બધી છે ને, બીમારીઓ છે છતાં પણ લોકો મફતનો ઉપચાર નથી કરતા, દવાખાને જઈને દવા લઈ આવવાની. એટલી આળસ માણસની અંદર છે. પણ માણસ આળસને દૂર કરીને કુદરતી જીવન જીવે અને સવારમાં થોડું યોગ પ્રાણાયામ કે ધ્યાન કરે ને તો પણ માણસનું શરીર સ્વસ્થ રહે છે. ધ્યાન એક પ્રકારનું નિદાન છે. આપણા જીવનનું અવલોકન કરવાનું એક નિદાનનું માધ્યમ છે. અને એમાંથી આપણને ઉપચાર પણ મળશે. એટલે ધ્યાન બધાએ કરવું જોઈએ. આપણા બાળકોને પણ આપણે શીખવવું જોઈએ. જે બાળકો ભણે છે ને એને 5 મિનિટ ધ્યાન કરાવો. એક પ્લેન કપડું હોય, એની અંદર એક બિંદુ હોય, બસ એ એના સન્મુખ રહે 2-4 ફૂટ ત્યાં રાખીને તમે બેસાડો એમને. એક બિંદુમાં એની દ્રષ્ટિને સ્થિર કરો. આંખો પણ ઉપર નીચે નહીં કરવાની. તમે પેલા કરો, તમે રોજ કરો, તમારું જોઈને એ પણ કરશે. દ્રષ્ટિની સ્થિરતા આવશે, દ્રષ્ટિની એકાગ્રતા આવશે. તો એની ગ્રહણ શક્તિ વધી જશે.
આપણે જેટલું જેનું ધ્યાનથી અવલોકન કરીએ ને ત્યારે જ એનું જ્ઞાન થાય છે. તો આજનો બાળક ભણવામાં એને આગળ લઈ જવો હોય તો આવા પાયાની જે બાબતો છે એનો પ્રયોગ કરે તો એને જીવનમાં લાભ થાય. પછી શરીર કમ્ફર્ટેબલ હોવા જોઈએ. બાળકોના શરીર, હમણાં યુકેમાં ગયો તો એક ભાઈનું છોકરાનું હું કેટલું ભણતો તો એ કઈ 13-14 વર્ષનો હતો, 90 કિલો વજન. મેં કીધું ગજબનું. બેઠો તો મહારાજાની જેમ, મોટી ખુરશી રાખવી પડે, નાની તો ચાલે નહીં. એ આગળ કેટલી બધી સમસ્યાઓ એના માટે. આજે તો 13-14 વર્ષની ઉંમર છે, છતાં ટેકો તો લેવો જ પડે આટલા વજનમાં ઊંચું થવા માટે. તો એમાં સહેજ પણ કમજોરી આવી તો શું થાય? ઊભા થવા માટે કેટલી સમસ્યા. તો દરેકની બોડી પણ ફ્લેક્સિબલ હોવી જોઈએ, એના માટે પણ જાગૃતિ હોવી જોઈએ, આહારનું નિયંત્રણ હોવું જોઈએ, સમજણ હોવી જોઈએ. માતા પિતાએ પણ ચિંતા કરવી જોઈએ. ભલે ઘણા વારસામાં એના લક્ષણો આવતા હોય તો એને પણ બદલી શકાય છે, પણ નાની ઉંમરથી બદલવામાં આવે તો થાય. તો બાળકોની અંદર આવી જાગૃતિ આવે એમાં ધ્યાન મહત્વનું છે. જેટલી એકાગ્રતા હોય એટલી દરેક કાર્યની અંદર આપણને વધારે જલ્દી સફળતા મળે છે. ભગવાનનું ભજન કરવામાં લાભ થાય છે, શાંતિ મળે છે, અને જે કામ કરો ને એમાંય તમારી જેટલી એકાગ્ર શક્તિ વધારે છે એટલી સફળતા વધારે મળે છે. એટલે ગુરુએ આપેલો મંત્ર છે, ધ્યાનમાં બેસીને જપ કરવો જોઈએ. મંત્રમાં પણ એક શક્તિ છે. કરુણાસાગર મહારાજ શ્રી અમર મંત્ર પ્રદાન કર્યો છે. બીજા પણ દરેક પરંપરાઓના અલગ અલગ મંત્ર છે. ભગવાન એક હોય ને તો મંત્ર એક જ હોય, પણ માન્યતાઓ અનેક છે અને મત પણ જુદા જુદા છે, એના મંત્રો પણ જુદા જુદા છે અને એનો અનુભવ પણ જુદો જુદો છે. એવું નહીં કે એક જ પરમેશ્વરના બધા અલગ અલગ મંત્રો નથી. બહુ તો એક વ્યક્તિના 2 નામ હોઈ શકે. કેટલા હોય? 2 નામ હોય. ગુલામનું નામ એમ એને બોલાવે તો ઉપનામ કહેવાય. એમ ભગવાનનું કદાચ એક ઉપનામ હોઈ શકે, એને અંગીકૃત હોય એવું કોઈ નામ હોઈ શકે, પણ મંત્ર તો એક જ હોય એનો. તો એ રીતે આપણે મંત્રનો જપ કરવો જોઈએ. તો ગ્રંથોનું અધ્યયન, મંત્ર જપ, પૂજન, પ્રાર્થના વ્યક્તિગત રીતે કરવી જોઈએ, અને અઠવાડિયામાં એકવાર આપણે સમૂહમાં પ્રાર્થના કરીએ, બાળકોની સાથે બેસીને પ્રાર્થના કરીએ. બાળકોને ગમશે. ઘરમાં બધા જ સભ્યો હાજર હોય. અત્યારે કેમ આપણે બધા સાથે ના કરીએ? તો એવી જ રીતે તમે અઠવાડિયામાં એકવાર આયોજન કરો તો થઈ શકે છે. અને આપણે જે કોઈ કામ કરીએ છીએ આપણા પરિવાર માટે તો કરીએ છીએ. ભોજન કરવાનું હોય તો સાથે બેસીને ભોજન કરીએ છીએ. એવી જ રીતે ભગવાનની પ્રાર્થના પણ સમૂહમાં થઈ શકે છે અને કરવી જોઈએ. આવી પરંપરાઓ માટે પ્રયાસ કરીશું તો ચોક્કસ એનું આપણને પરિણામ મળશે. અને વર્તમાન સમયની અંદર તો બહુ જ જરૂરી લાગે છે. નહીં તો આપણા બાળકોના મન છે ને એ બહારની દુનિયામાં ભટકી જશે. બાળકો આપણાથી થોડા દૂર થઈ જશે. એને મતલબ હશે એટલે આપણાથી નજીક રહેશે, બાકી આપણાથી દૂર થઈ જશે. એટલે કરુણાસાગર મહારાજના પટ્ટ શિષ્ય નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુના ચરણમાં વંદના કરે છે. ગુરુના ચરણમાં વંદના કરવી, વડીલોના ચરણમાં વંદના કરવી, સંતોના ચરણમાં વંદના કરવી એક સંસ્કાર છે.
નારદાજી મહારાજ શ્રી પરમ ગુરુના ચરણમાં વંદના કરીને ગુરુ મહિમાનો પ્રારંભ કરે છે. જેમ સામાજિક જીવનમાં પરિવારની અંદર માતા અને પિતા બેનું જો મહત્વ આપણે કેવું હોય તો ઘણું કઠિન કામ છે. એ કોઈ સાધારણ નથી. માતા પિતાનો મહિમા, એનું યોગદાન, એમનું સમર્પણ બાળક માટે જે છે એનું વર્ણન બાળક માટે કરવું અઘરું થઈ જાય. એ તો બાળક એ માતા પિતાની સેવા કરે ને તો જ એનો મહિમા એ સમજી શકે. દરેક માતા પિતાનું બાળક માટે યોગદાન હોય છે, પરંતુ દરેક માતા પિતા માટે દરેક બાળકોનું યોગદાન કદાચ નહીં હોઈ શકે. દરેક માતા પિતા બાળકને માટે બહુ જ યોગદાન આપે છે, પરંતુ બધા જ બાળકો માતા પિતાના માટે બધું યોગદાન નહીં આપતા હોય જેટલું યોગદાન માતા પિતાએ બાળકો માટે આપ્યું હોય છે. એવા જો પ્રસંગ લેવા જઈએ તો આપણને કોઈ મળે, કોઈ પરિવાર પણ મળે, જેમ કે શ્રવણ. એમના માતા પિતા અંધ હતા, તો અંધ મા બાપને સાચવાય તો ઘણું કઠિન કામ કહેવાય ને. આપણે તો દેખતા હોય, આપણી બધી મદદ પણ કરતા હોય, તો પણ આપણને ભારે પડતા હોય છે. એકલા રહેવું છે, અલગ રહેવું છે. જેને અલગ રહેવું હોય ને એને તો છે ને અનાથાશ્રમમાં જે હોય ને એની હારે લગ્ન કરવા જોઈએ. એને મા બાપ તો હોય નહીં, આ તો લગ્ન કરવા છે બધા પરિવાર સાથે જોડાયેલા હોય એની સાથે, એની મિલકત જોઈએ છે વારસામાં. તો પરિવાર છે ને એ જ આનંદ અને સુખ છે. પણ વર્તમાન પેઢી છે એમના વિચારો કંઈક અલગ પડતા જાય છે. આમ તો જો કે મા બાપ ગામડે રહેતા હોય ને બાળકો તો ભણીને શહેરમાં જ નોકરી કરતા હોય, એવી રીતે અલગ તો થતા જ હોય છે. પરંતુ સાથે હોવા છતાંય અલગ થવું એ કામ દુઃખદ હોય છે. સાથે રહેતા હોય છતાં આપણને ગમે નહીં તો એ દુઃખદ છે. એટલે માતા પિતા પ્રત્યે બાળકોનો પ્રેમ છેલ્લા શ્વાસ સુધી હોવો જોઈએ. કદાચ આપણી ગમે તેવી નોકરી હોય ને, એમાં રજા મૂકવાની થાય ને તો મૂકીને પણ માતા પિતાની સેવા અવશ્ય કરવી જોઈએ. એના માટે કંઈ પણ ખર્ચ થાય ને તો પણ આપણે કરવો જોઈએ. એ સાચો પ્રેમ છે. એ જ કાર્ય માતા પિતાએ બાળકો માટે કર્યું જ હોય છે કે એને ભણાવવા માટે એમણે કેટલા પૈસા ખર્ચ્યા હોય છે. મજૂરી કરીને પણ એમને ભણાવ્યા હોય કે એનું જીવન નિર્વાહ પણ કર્યો હોય છે. તો એ પ્રકારે બાળકોએ મોટા થઈને એના માતા પિતાને સાચવવા જોઈએ. જૂના સમયની અંદર તો 2-3 બાળકો હતા તો માતા પિતાને સાચવવા માટે પણ 1-2 માતા પિતાને સાચવવા માટે 3 પરિવાર હોય. આજે તો 1 બાળકો મોટા ભાગના લોકોને હોય છે. એમાં તો કઈ અલગ થવાનો પ્રશ્ન જ નથી રહેતો. પણ માતા પિતાની સેવા કરવી ને ગૌરવનો વિષય હોવો જોઈએ.
એ સંસ્કાર, એ વિચાર આપણા બાળકોની અંદર હોવા જોઈએ, આપવા જોઈએ. અને એ આપણે આપણા માતા પિતાની સેવા કરીએ ને, એ જોઈને બાળકોની અંદર એ સંસ્કાર આવતા હોય છે. પણ ઘણી વાર લોકો ઘરમાં ઝઘડતા હોય છે, માજી જોડે ઝઘડતા હોય કે દાદા જોડે, કે આપણે જોઈએ ને કે આ નાના નાના બાળકો સાંભળે છે આપણી વાતો, પછી એને એની ફેવરમાં લઈ લેતા હોય છે કે આવા છે ને તેવા છે. એટલે પરમ ગુરુ કરુણાસાગરના પટ શિષ્ય નારાયણદાસજી મહારાજ પરમ ગુરુના ચરણમાં વંદના કરે છે કે જેમણે આ જગતના કર્તાનું જ્ઞાન આ જગતમાં આપ્યું છે, એવી મહાન વિભૂતિ આ વિશ્વની અંદર પ્રગટ થઈ છે. તો એક કથાથી આપણને બધી ખબર નહીં પડે, પણ એમના ગ્રંથો છે, ધર્મ ગ્રંથ, એ આપણે ક્રમશઃ થોડું થોડું અધ્યયન કરીશું. કોઈ એક ગ્રંથ અધ્યયન કરીએ ને તો આપણને એનું સેમ્પલ તો મળી જ જશે, એનો સાર તો મળી જશે, અને આપણી અંદર ભક્તિ ભાવ પણ પ્રગટ થશે. માલિકને આપણે જાણીશું, અને જાણ્યા પછી એટલા સરળ નથી કે મળી જાય, પણ એને મેળવવા માટેનો આપણામાં ભક્તિ ભાવ ચોક્કસ પ્રગટ થશે, અને એ જ આપણને સુખ પ્રદાન કરશે. તો આજે સદગત આત્મા કમળાબાની પાવન સ્મૃતિમાં પેલા પણ કોની પાછળ હતું? નરસિંહ દાદા પપ્પાનું હતું. બા? હા બરાબર છે, બે કરેલું છે. અહીંનું હમણાં લાસ્ટ ટાઈમ કર્યું તે યાદ છે મને. આ બાજુમાં હા, આ રીતનું જોતો, બધા ઘર હરખા હોય ને એટલે પછી ફોટોકોપી તો આપણી પાસે રહ્યા નહીં. તમે ત્યાર પછી કઈ મળ્યા નથી બહુ ખાસ મને. આવતા રહેજો ચોક્કસ. આપણા બાળકોને પણ લાવજો, એની સાથે પણ જોડાણ રાખજો. આ પરમ ગુરુની કૃપા છે ને, એ જન્મ જન્મ સુધી આપણને ઉપયોગી થશે અને આપણું કલ્યાણ કરશે. એ આપણો સાથ નહીં છોડે. તમે જે પણ કર્યું છે કાર્ય, એ સદગત આત્માને તો આશીર્વાદ રૂપ છે, પણ અહીંયા પરિવાર અને સગા સંબંધી બધાના માટે આશીર્વાદ રૂપ છે. એક કલાક 2 કલાકનું જે કાર્ય છે કોઈ સાધારણ કાર્ય નથી. એક જાતની સાધના છે, તપશ્ચર્યા છે. આપણે 15 મિનિટ ક્યાંય નથી બેસતા, એની જગ્યાએ 1 કલાક બેસીને સાંભળ્યું હોય તો એનો લાભ તો આપણને અવશ્ય મળે છે. અહીંયા દર્શન કરીએ છીએ તો પણ પરમ ગુરુના આપણને દર્શન થાય છે, તો એ આપણા નેત્રોનો લાભ છે. કાનેથી સાંભળીએ છીએ, મુખેથી જરૂર પડે તો આપણે બોલીએ છીએ, શરીરથી આપણે વંદન કરીએ છીએ. આ બધા સંસ્કાર છે, એનો ખજાનો છે. એ જ આપણા જીવનની સાચી મૂડી છે. એ આપણને ને આપણા પરિવારને સુખ પ્રદાન કરશે. તો કૈવલધામવાસી કમળાબા ભાગ્યશાળી છે. બાળકોને એવા સંસ્કાર આપ્યા છે કે એમના પાછળની સત્સંગ પારાયણ કરાયું છે. એ જ મોટું પુણ્યનું કાર્ય છે કે જે માતા પિતાના ઋણમાંથી આપણને મુક્ત કરી દે, સદગત આત્માને શાંતિ આપે. મારા બાળકો આત્મકલ્યાણનું કાર્ય કરે, એનાથી વિશેષ પ્રસન્નતા શું હોઈ શકે? બાળકો પૈસા લાવે ને તો ખુશી આવે, એ સામાન્ય ખુશી છે. નોકરી મળી જાય એ સામાન્ય ખુશી છે. પણ આપણું બાળક ધાર્મિક કાર્ય કરે ને, પુણ્યનું કાર્ય કરે ને, એ આપણા માટે બહુ મોટી ખુશીની વાત છે. કારણ કે જે બાળકની અંદર ધર્મ કાર્યના વિચાર હોય, સંસ્કાર હોય, એ બાળક માતા પિતાને ક્યારે અલગ નહીં કરી શકે. એટલે આપણું બાળક કોઈ સારું કામ કરે, કોઈને મદદ કરે, એ આપણા માટે ખુશીની વાત છે. મારા બાળકની અંદર આવા સંસ્કાર જે બીજા બાળકની મદદ કરે.
તો આપણે બાળકોને એવા વિચાર આપવાના છે, એવું નહીં કે કોઈનું લઈ આવે, ભલે આપણા 5 પૈસા વપરાઈ જાય, ચિંતા નહીં, પણ બાળક એક પરમાર્થનું કાર્ય કરે ને, સમજવાનું એ બાળક આગળ જતા કોઈ વિશેષ બાળક બનશે. આપણું બાળક માત્ર આપણું જ રહે એવું નહીં, એ સમાજનું થવું જોઈએ, સમાજ માટે જીવવું જોઈએ, એવી એનામાં વિશાળતા આવે. સ્વાર્થ માટે તો આખી દુનિયા જીવે છે, પણ આપણું બાળક પરમાર્થ માટે જીવશે ને તો ખજાનો ખાલી નહીં થાય. આ દુનિયાનો નિયમ છે કે માણસ જે સમાજ માટે જીવે છે ને તો સમાજ એને મદદ કરે છે. માણસ કમાઈને એટલા પૈસા ન કમાઈ શકે, એટલા પૈસા સમાજ એને આપે છે. કેમ? તો સમાજ માટે, કોઈ સ્વાર્થ માટે નહીં. તો આજે કમળાબાની પાવન સ્મૃતિમાં એમના સુપુત્ર શ્રી હિતેશભાઈ, જેમાં બધાનું હિત સમાયેલું છે, એવું સત્સંગ પારાયણનું આયોજન કરી સદગત આત્માને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. પણ આટલું કરીને પૂર્ણ વિરામ ન કરતા આ એક પ્રારંભ છે, સુકૃતનો પ્રારંભ છે. આમાંથી આપણે જાગવાનું છે, જાગીને આપણે સારા કામ કરવાના છે. માણસ કઈ ન કરે ને તો જ્ઞાનથી જાગીને માણસ નિવૃત્ત થાય ને એ સમયે પણ ભગવત સ્મરણ કરતા થઈ જાય ને તો જીવન સફળ થઈ જશે. નહીં તો માણસ છે ને પછી નવરો પડે ને તોય કશું નથી કરી શકતા. માખો હોય તો માખો ઉડાડે ને મચ્છર હોય તો મચ્છર મારતા હોય છે. કારણ કે અત્યારે તો મચ્છર મારવાની ઓલી જાળી આવે ને એ લઈ આવી આપે તો નવરા હોય એ બધું કર્યા કરે સાફ. એટલે આ મચ્છર મારવા માટેનો સમય નથી. મરીને મચ્છર નથી થવાનું. મચ્છર ન થાય એવું જીવન જીવવાનું છે. એટલી સ્વચ્છતા રાખો કે મચ્છર ના થાય. મારે એનાથી કઈ પ્રદૂષણ ઓછું ના થાય. તો આજે પરમ ગુરુના આશીર્વાદથી આપણને દિવ્ય સત્સંગનો લાભ મળ્યો છે. એમના આશીર્વાદ લેતા રહીએ. આપણા બાળકોને પણ આપણે આપતા રહીએ. નાના નાના કાર્યો છે, એમની આજ્ઞાઓ છે, નાની નાની છે, બધું થાય એવું જ છે બધું. એમણે એમ નથી કીધું કે તમે બિલકુલ ભૂખ્યા રહેજો. ઉપવાસ કીધું છે કરવાનું. કારણ કે ન ખાવાનું હોય એનો તો ઉપવાસ કરવો જોઈએ કે નહીં? કે બધું ખાધા જ કરવાનું? એમણે કીધું છે કે ન ખાવાનું છોડવા માટે ઉપવાસ કરવો. બીજું જરૂરથી વધારે જે લોકો ખાતા હોય છે ને, એવું નથી કે આપણે માપનું જ ખાઈએ છીએ. હા, મફતનું લોકો ખવડાવે ને તોય વધારે ખાઈ લેતા હોય છે કે તો જરૂરથી વધારે ખાવા માટે ઉપવાસ કરવાનો છે. અને કોઈ બીજો ભૂખ્યો હોય ને એને ખવડાવવા માટે એક ઉપવાસ કરવાનો છે. એટલે ઉપવાસનું આપણે મહત્વ છે. થાય એટલું કરાય. તિલક કરવું હોય તો ના થાય? કેટલા આજે બધાને કરી દીધા ને તો આજે તો તમને આશીર્વાદ મળી ગયા. પછી ભવિષ્યમાં તમે જેટલા લો એટલા તમને ગમે તો ખરું. જો ભગવાન કાયમને માટે એમના શિર ઉપર ધારણ કરતા હોય, આપણે એના દર્શન કરીને જો પાવન થતા હોઈએ અને એની આજ્ઞા પાળીએ અને આપણે કરીએ તો કેટલો લાભ મળે જીવનમાં. એટલો વિશ્વાસ હોવો જોઈએ. સુંદરતા તો એનાથી થશે. આ તિલક છે ને 80 વર્ષે તમને આટલું આનાથી વધારે સુંદર દેખાશે. અને બ્યુટી પાર્લરનો કોઈ પણ શણગાર હશે ને 80 વર્ષે કરજો, તમને જો સુંદરતા આપે તો તમે શરમાઈ જશો કે આ નથી કરવું કઈ. અને તિલક તમે ગૌરવથી કરશો. અને ત્યારે છે ને અરીસામાં જોવા જેવું માત્ર તિલક જ રહેશે. 80 વર્ષ થાય પછી શું જોવાનું? તિલક જોઈને ખુશ રહેવાનું. બાકી તો બધું જોઈએ છે. શરીરની શું સ્થિતિ છે
ભગવાનના બહુ મોટા આશીર્વાદ છે આપણા માટે. નાની નાની આજ્ઞાઓમાં આપણા બાળકોને કરી આપો ને, જેટલો સમય થાય એટલો તો લાભ મળે. એ મોટા થયા પછી કદાચ ના પણ કરે, પણ આજે કરે ને તો કરાવજો, અને તમે કરજો તો કરશે. ને નાના બાળકો હંમેશા નાના હોય છે ને ત્યારે એનો કોઈ વિરોધ નથી હોતો. તમે કહો ને બેટા તિલક કરી, હા હા વાંધો નહીં. ઉલટાનું એક વાર કરી દેશો, 2 વાર કરી દેશો, પછી રોજ આવીને કહેશે મને તિલક કરી આપો. પણ આપણા જ કપાળો કોરા હોય ઘરમાં બધાના, બાળક કેટલા દિવસ ટકે વિચાર કરો એ તિલક કરવામાં. પણ ઘરમાં બળ મળવું જોઈએ, પોષણ મળવું જોઈએ. બધા જ લોકો કરતા હોય એને ગૌરવ થવું જોઈએ, અને સાથે એને સંસ્કાર આપવાના છે. તો પરમ ગુરુની આજ્ઞાઓ પાડીને આપણે એમના આશીર્વાદ લેવાના છે, જીવનને સફળ કરવાનું છે. અને તમે પણ બધા આવતા રહેજો. કરુણાસાગર મંદિર જેઠોલી આમ તો નજીક જ કહેવાય. પ્રસંગો આપણા થતા હોય છે, દર પૂર્ણિમાએ પણ હોય, અને એ સિવાય મોટા જે તહેવારો હોય તો વર્ષમાં 1-2 વખત આવવાનો પ્રયાસ કરીએ. બાળકોને પણ લાવવાનો પ્રયાસ કરો. બાળકોને ધાર્મિક વાતાવરણ ગમવું જોઈએ, તો ભવિષ્યમાં એમના એ સંસ્કાર આવશે. એક આપણા ઘરની અંદર સવારમાં પ્રભાતના સમયે ઘરમાં ભજન વાગવા જોઈએ, સંભળાવવા જોઈએ. પણ ઘણા લડતા લડતા બોલતા હોય ને એવા ભજન નહીં. માણસ ઊંઘતો હોય ને તો એને ઉઠી જવાની ઈચ્છા થઈ જાય. નાની ઉંમરમાં ઉઠવાનો સમય હતો ને એ સમયે અમે ભજન સાંભળેલા છે કે સવારે ઉઠવાનું હોય, કોઈ ઉઠાડે નહીં, પણ 6:20 રાજકોટ ઉપર ભજન આવતા. એ ભજન ડેઈલી સર્વિસ એનો નિયમ, એટલે મૂકી દે એટલે સાંભળતા હોય. અને આપણો ઉઠવાનો સમય પણ એ જ હતો. જયારે ઉઠતા હોય ત્યારે ભજન સાંભળીએ. એકાદ ભજન તો હુતા હુતા સાંભળી લેવાનું, પછી સ્ફૂર્તિ આવી જાય એટલે ઉઠી જવાનું. એ 2-3 ભજનો આવે 15 મિનિટ. આપણા ઘરમાં તો અત્યારે બધા સાધનો છે, કલાક વગાડીએ તો શું વાંધો છે, કારણ કે ઉઠવાનો ક્રમે કલાક સુધી ચાલતો હોય છે ને પાછો, નાવા ધોવાનો બધો. એટલે સવારમાં કામ સિવાયની કોઈ બીજી વાત નહીં, અને ઊંચા અવાજે કોઈ વાત નહીં. બસ ભજન બધાને સંભળાય, અને જરૂરી વાત આપણે બધા કરી લઈએ. બાકી બધી પ્રવૃત્તિ મૌનમાં થયા કરે. તો આજે તો બાળકો છે ને એ પણ વહેલા ઉઠી જતા હોય છે. શાળામાં જવાનું હોય ને એટલે 7 વાગે ઉઠી જાય. ભાઈને 9 વાગે જવું, 8 વાગે ઉઠે. હવે એને છોકરાને તો પગે લાગીને જવું હોય, પણ હવે ખાટલામાં હુતા હોય એને થોડું પગે લાગવાનું હોય. એ આશીર્વાદ કેવા મળે? ઊંઘવાના જ મળે ને. એટલે કદાચ આપણા છોકરા 7 વાગે સ્કૂલે જતા હોય ને તોય આપણે ઉઠી જવું જોઈએ. એવું નહીં કે આપણે કઈ કામ નથી તો ઊંઘી રહીએ. આપણે કામ તો છે જ ને, એ શાળાએ જાય છે તો આપણે ઘરમાં બેસીને શાસ્ત્ર અધ્યયન કરવાનું એ આપણું કામ છે. ભગવાનની પૂજા અને પ્રાર્થના કરવી આપણું કામ છે. પણ એ તો 8 વાગે ઉઠે, પૂજા તો બેને કરી લીધી. આ રીતે તમારે કરવાનું શું છે? એને તો ચાય પી લીધી, તમારે હવે પીવાની જરૂર નહીં પડે. એને તો નાસ્તો કરી લીધો છે. અમુક કામમાં તો બહેનોએ કરી લીધું. લ્યો, પણ બધામાં આપણે એવું નથી રાખતા કે બહેનોએ કરી લીધું છે તો હવે આપણે નહીં કરીએ તો ચાલશે. અને ઘણામાં તો આપણે બહેનો નથી કરતા એવું કામ કરીએ છે. બહેનો કચરો નહીં ખાતા અને આપણે તો મોજ કરીએ છે. સારું જે કઈ કામ હોય ને દરેક માંથી પ્રેરણા લેવી જોઈએ. બહેનોને ચાલે તો ભાઈઓને કેમ ના ચાલે? એ એક મોટો પ્રશ્ન છે. કોઈ દિવસ વિચાર જ નથી કરતા લોકો. જો તો ખરા બુદ્ધિની ગુણવત્તા કેટલી છે આ વિચારે નહીં માણસ, સમજવાના બુદ્ધિની ગુણવત્તા કેટલી કે ભાઈ આની મારે શું જરૂર છે. બહેનો પણ ઘરમાં છે, બધાને એક જ સરખું ભોજન છે.
અને હું વડીલોને એમ કહું કે ભાઈ તમે આ લ્યો છો, તમે થોડો છોકરાને પ્રસાદ તો આપજો. ના અપાય કે છે, એટલી ખબર છે, લ્યો. ચિંતન કરજો, અવલોકન કરજો, પ્રયાસ કરજો. મનોબળ આવશે ને બધું સારું કામ થઈ જશે. યાદ રાખજો, જરૂર છે મનોબળની, સમજણની. બે વસ્તુ. સમજણના વિચારો આપણી પાસે હોય ને તો આ બધા કુટેવો છે ને આપણાથી દૂર જ રહે છે. અને પડેલી હોય ને તો પણ સમજણ આવે ને તો એ જતી રહે છે. અને સારા નિયમ છે ને એની આદતો પાડવાની છે. એનું પણ વ્યસન બનવું જોઈએ. જેમ વ્યસની માણસને એના વગર ચાલતું જ નથી, એવી જ રીતે આપણો નિયમ એવો હોય કે પૂજા વગર ના ચાલે, પ્રાર્થના વગર ના ચાલે, અધ્યયન વગર ના ચાલે. એ બધા જ નિયમો આપણા વ્યસન રૂપ બની જાય. વ્યસન ગમે ત્યારે માણસને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય. નહીં તો પાણી પીવું હોય ને તો ઘરવાળાને કે પાણી લાવજો, અને કચરો ખાવો હોય તો બહાર સુધી જવું પડે છે. ઘણા મૂર્ખ લોકો હશે, છોકરાઓ પાસે મંગાવતા હોય પડીકીઓ, જા બેટા પડીકી લેતો આવજે. આ મૂર્ખતા છે. આપણે બહુ સારું કામ કરીએ છીએ અને એ પાછા છોકરાને આપણે કામ સોંપીએ છીએ. છોકરો તો ઠીક છે, સમજદાર હોય, એક માતા પિતાનો આદર કરીને એ કામ કરતો હોય છે. બાકી તો ના જ પાડવી જોઈએ, આ કામ હું નહીં કરું. આપણને ભાન થવું જોઈએ. તો ઘણી બધી વાતો છે, વિચારીએ તો બધું સારું થાય. સદગત આત્માને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ છે. સદગત આત્માને પરમ ગુરુનું સાનિધ્ય મળે, પુનઃ માનવનું જીવન મળે, એમનું શરણ મળે પરમ ગુરુનું, એની ભક્તિ કરી અને પરમેશ્વરની એને પ્રાપ્તિ થાય, એવી શુભકામના સાથે અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. મળે સાચું તમારું હૃદયથી માનીએ, જે અંશયાવ્યો આપ પાસે શરણમાય બનાવજો. પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ સાચી વળી કર્મના યોગી કરી ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરી. લક્ષ 84 બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમ ગુરુએ આત્મા બોલો શાંતિ સુખ સંપત્તિ સુવિચારની સત્કર્મનો દૈવારસ. જન્મો જન્મ સત્સંગતિ કીર્તાર પાર પાડજો. લોકને પરલોક માતા પ્રેમ રગે રગરાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. મોટે સુખ સ્વર્ગના સાવરે દુર્લભ માનવીનો ભજન સાચો બતાવે રૂપ શ્રી કૈવલ હૃદય સ્થાપજો.
પરમ ગુરુએ આત્માને સાથે સાથે આપજો. પરમ ગુરુએ આત્માને સાથે સાથે આપજો. શ્રીમદ કરુણાને દે પ્રભુ જય કરુણાને દે. આરતી આરત પૂર્વક આરતી આરત પૂર્વક સુરતા કરલે પ્રભુ જય કરુણાને દે. ચરણ ચરણ ત્રિલોકન છબે અનુપમ પ્યારે પ્રભુ છબે અનુપમ પ્યારે. અનેક જનો રે આરાધી અનેક જનો રે આરાધી કોરાયાંતર રે પ્રભુ જય કરુણાને દે. અખંડયના દે પદમે જાણ સહે દે પ્રભુ જાણ સહે દે. સાંજય સગળા મેવારે સાંજય સગળા મેવારે જોતે સુદખે પ્રભુ જય કરુણાને દે. શરણ શરણનો મહિમા મહામંગળકારી પ્રભુ મહામંગળકારી. માંદમતીનો માનો માંદમતીનો માનો ઓળખે કહે રે પ્રભુ જય કરુણાને દે. કરુણા સાગર નામ તમારો હવે જલ પદવાસે પ્રભુ અવિચલ પદવાસે. શરણાગતને શ્યાનમ શરણાગતને શ્યાનમ શેણે બતાવે સીધી પ્રભુ જય કરુણાને દે. પ્રભુ જય કરુણાને દે. પ્રભુ જય કરુણાને દે. आद्य सकृत स्वराज करुणेश केवल करता की. पूज्य श्री कृष्ण स्वामी महाराज की. पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की. पूज्य श्री नारायणदास जी महाराज की. पूज्य श्री सुबकुबेराचार्य महाराज की. श्री शब संतन के. श्री शब देवन के. श्री ज्ञान संप्रदाय के. श्री कायम पंथ के. श्री गगन मणि के. श्री निर्गुण धुनि के. श्री मुक्त द्वार के. श्री ब्रह्म क्षेत्र के. श्री सच्चिदानंद शाखा के. श्री अचंत अखाड़ा के. श्री अविगत गादी के. श्री भाल तिलक के. श्री रसोई करावे उनके. श्री उनके माता पिता के. श्री उनके बाल गोपाल के. श्री उनके गुरु गोविंद के. श्री गुरु गादी सारसापुरी के. श्री कैवल्य धाम के. श्री दाता भोक्ता के. श्री बोलना हरे गुरु महाराज की. परम गुरु श्रीमद करुणा सागर महाराज की.
भोजन थाल पुणावती का साथ केवल साहेब।